प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ, सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। किरंतन ग्रंथ किरंतन ग्रंथ प्रकरण नंबर 54, चौपाई नंबर 7 આપણે આવ્યા છે। युद्ध दारुण अति जोर हुआ, तिमिर घोर झुंझार, प्रकाशवान खाड़ा धार बुद्धे, निर्मल कियो संसार। युद्ध दारुण अति जोर हुआ, तिमिर घोर झुंझार। तो आ युद्ध कोनी साथे थયું? आत्म ज्ञान जे આવ્યું અને એ જ્ઞાનનું યુદ્ધ કોની સાથે થયું? જેમ આપણને કઈક નિયામત મળી હોય અને આપણે કોઈને બતાવીએ, અત્યારે પણ આ યુદ્ધ ચાલુ જ છે, આ યુદ્ધ બંધ નથી, અત્યારે પણ આ યુદ્ધ ચાલુ જ છે। આપણે કોઈને સમજાવીએ કે ભાઈ આ વસ્તુ આવી નથી, આવી છે, એટલે યુદ્ધ ચાલુ થઈ જશે। કોઈ બીજા ધર્મની અંદર સમજાવીએ, સ્વામિનારાયણ કહે છે કે ભાઈ સર્વોપરી છે, સર્વોપરી છે, તો આપણે કહીએ કે ભાઈ તમે સર્વોપરી હોય તો અમે ચલો સ્વીકારી લીધું, અમે તમારી કંઠી પહેરવા તૈયાર છે, પણ અમારા સંશયો થોડા દૂર કરો। તો એ દૂર નહીં કરી શકે, એ દૂર નહીં કરી શકે। એ સર્વોપરી કે છો તો એક જ ચોપાઈ છે કે क्षर अक्षर થી પાર है, अक्षरातीत आधार, बिना संबंध न पाइए कोटि करे। तो હવે અક્ષરની પાર જે બતાવે છે, તમે તો સર્વોપરી બતાવો તો એની પાર છે શું? તેમ છતાંય નહીં માને, એટલે મીન્સ યુદ્ધ છેડેલું છે। કોની સાથે યુદ્ધ છેડેલું છે? કે જે ગાદીપત્યો છે, ધર્માચાર્યો છે, જે ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, એની સાથે યુદ્ધ છેડેલું છે। કોણે છેડેલું છે? તારતમ જ્ઞાને યુદ્ધ છેડેલું છે। જે તારતમ જ્ઞાન જે ધની લઈને આવે એની સાથે યુદ્ધ છેડેલું છે। એટલે કે જે યુદ્ધ દારુણ અતિ જોર હુઆ, तिमिर घोर झुंझार। तिमिर घोर કે એની અંદર તિમિર અહીંયા કેમ કહ્યું છે? એટલું અંધકાર છે, એટલી અજ્ઞાનતા છે। અંધકાર શોનો છે? એટલો કર્મકાંડ છે, આ બધો અંધકાર છે, શરીયત અને તરીકતનો અંધકાર છે। એટલે તિમિર ઘોર ઝુંઝાર, એમને આ બધું કહીએ તો ન સમજે, ન સાંભળે। ધર્માચાર્યો જે છે, સંતો મહંતો, જે એમની સાથેની આ લડાઈ છે, કોની? જાગૃત બુદ્ધિની લડાઈ છે। પ્રકાશવાન ખાડા ધાર બુદ્ધે, હવે કે છે કે જાગૃત બુદ્ધિ એટલી પ્રબળ છે, એમ કે છે લડાઈ તો ખરી એમની સાથે, પણ એટલા જે જાગૃત બુદ્ધિ આ કલયુગની અંદર એટલી પ્રબળ છે, એમ કે છે એટલો પ્રકાશવાન છે કે જે અંધકાર હતા, અંધકાર કયો અંધકાર? જે બધા સંશય હતી, અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા બધી દૂર કરી દીધી। જે સંશયો હતા બધા સંશયો દૂર કર્યા, અજ્ઞાનતા દૂર કરી નાખી। प्रकाश प्रवाण खाड़ा धार बुद्धे, निर्मल कियो संसार। तारतम ज्ञान रूपी तलवारे आ संसाરની સારી અજ્ઞાનતા, સારા સંશય બધું હટાવી અને નિર્મલ સંસાર કર્યો। પડ્યા પરછંદા પાતાળ આકાશે, धरती दम दमकार, खलबल हुआ लोक चौदे, करत कलिंगा को संहार। पड़ा परछंदा पाताल प्रकाशे, पाताल आकाशे, मीन्स पाताल थी
પાતાળથી મોડી અને ક્યાં સુધી? સતલોક સુધી, વૈકુંઠ સુધી. પાતાળથી મોડી અને વૈકુંઠ સુધી. અહીંયા આગળ કે આખી ધરતી જે છે, મીન્સ આ બ્રહ્માંડ છે, આખું બ્રહ્માંડ હલી ગયું એમ છે. પડ્યા પરછંદા પાતાળ આકાશે ધરતી ધમધમકા. ધમધમકા મીન્સ આખી ધરતી હલી ગઈ એમ કે છે. કે આ શું છે? આ કયું જ્ઞાન છે? એનો મતલબ શું છે? કે બધાનો અહંકાર જે હતો એ અહંકાર બધાનો તૂટી ગયો, છીણ છીણ થઈ ગયો. આનો અર્થ શું છે? ધરતી હાલી ગઈ એનો અર્થ કે જે બધા પોતાના મદની અંદર બેઠા હતા, બધા પોતાના ધર્મવાળા પોતાના મદની અંદર બેઠા હતા, એ બધાનો અહંકાર ચૂર ચૂર થઈ ગયો. ખલબલ હુઆ લોક 14. હવે ચૂરચૂર થઈ ગયા તો શું થાય? કે આ સંસારની અંદર, આ બ્રહ્માંડની અંદર ખલબલી મચી ગઈ, હાહાકાર મચી ગયો એમ કે છે. ખલબલી મચી ગઈ. ખલબલ હુઆ લોક 14, કરત કલિંગા કો સંગાર. આ કલયુગને મારે તો ખલબલી મચી જાય કે ન થાય? કલયુગ કયો છે? કલયુગ કયો છે? તમે આ જોઈ રહ્યા, જે કલયુગ જોઈ રહ્યા છે, એ કલયુગ નથી. અહીં સતયુગ છે, અહીં દ્વાપર છે, અહીં ત્રેતા છે, અને અહીં કલયુગ છે. અને અહીંયા આગળ જ તો જે સમય છે, એ સમય બદલે છે કોણ? અહીંયા બેઠેલો અજ્ઞાનતા જે આપણી છે એ બદલી ગયો છે. આ કલયુગ છે. અને જે મનની અંદર જે બધું હતું, જે બધું ભરેલું હતું, એ બધું જ કાઢી નાખ્યું. બધી અજ્ઞાનતા હતી, અહમ હતો, અહંકાર હતો, આ બધો જ દૂર કરી દીધો. અને એકદમ સાફ થઈ જાય, મન સાફ થઈ જાય. તો કલયુગ છે ક્યાં? વાસ્તવમાં કલયુગનું અસ્તિત્વ છે ક્યાં? દુષ્ટાઈ છે ક્યાં? બધાના મનની અંદર છે. દજ્જાલને બેસાડેલો છે. કલયુગ આવો હશે, આવો હશે. કારણ કે હદ સુધી લઈ જાય છે આપણને. હદ સુધી લઈ જાય છે મીન્સ એની પરાકાષ્ઠા પર લઈ જાય છે. દુષ્ટાની પરાકાષ્ઠા સુધી લઈ જાય છે આપણને. અધમનો અધમ કાર્ય કરાવી રહ્યા છે. કોણ કરાવી રહ્યું છે? તો અહીંયા જે બેઠેલો છે એ, અને એને માર્યો કે છે એમ કે છે. કરંત કલિંગા કો સંઘાર. હવે એને મારો તો પછી શું થાય? બધાની અંદર જે અજ્ઞાનતા હતી, અંધકાર હતો, અહંકાર હતો, આ બધો નાશ થઈ જાય તો ઘર ઘર ઉત્સવ થાય કે ના થાય? ઘર ઘર ઉત્સવ બાજે, રસ બાજે, ચોહટે ચોવટે થયે થઈ થઈ કાર. પશુ પંખી સાધુ કોઈ ન દુખી, સુખે ખેલે ચરે ચુંગે કરાર. હવે જ્યારે આ સ્થિતિ ઉત્પન્ન થાય, બધાના સંશયો દૂર થઈ જાય, બધાની અજ્ઞાનતા દૂર થઈ જાય. હવે આ જે અજ્ઞાનતા બધા દૂર થઈ ગઈ તો પછી સબકા માલિક એક, ખુદા એક છે, એનું પૂજન કરે કે ન કરે? પછી મારી તારી રહે ખરી? અહંકાર રહે ખરો? ભાઈ અમે મોટા ને તમે મોટા, ધર્મના ઝઘડા રહે ખરા? કે ધર્મના ઝઘડા જે સમાપ્ત થઈ ગયા પછી શું થાય? ઘેર ઘેર ઉત્સવ બાજે, રસ બાજે. પછી તો એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે. મીન્સ નિજાનંદ સંપ્રદાયની અંદર પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરે છે. અને બધા જ ધર્મ સ્થાનો પર આનંદથી નાચે છે. પછી તમે મસ્જિદમાં જાઓ અથવા મંદિરમાં જાઓ, કોઈ ફરક ના પડે.
વધે છે આનંદ ઉત્સવ. હવે અહીંયા આગળ જયારે આનંદ ઉત્સવ થાય ત્યારે અહીંયા આગળ કે કોઈ મહાત્મા હોય, કોઈ સાધુ સંત હોય, એને કોઈ દુખી ન કરે, કોઈ પશુ પંખીને પણ દુખી ન કરે. પહેલાની અંદર શું હતું કે સાધુઓ યજ્ઞ કરતા તો રાક્ષસો આવીને હાડકા નાખ્યા ને આ નાખ્યા ને એમનું યજ્ઞ ભંગ કરવા માટે ગમે એટલો પ્રયત્ન કરતા હતા. હવે આ કશું જ ન રહ્યું એમ કે છે. બધાને સમજ આવી ગઈ. જે અસમજ હતી ત્યારે બધું થતું હતું, સમજ્યા પછી. અને એટલે કે જે સમજ્યા છે એ સમાયા છે, અને જે સમાયા છે એ જે સમજ્યા છે. હવે આખું આ બ્રહ્માંડ સમજી જાય તો ઘેર ઘેર ઉછો થાય કે ન થાય? અને પછી શું કે છે? સુખે ખેલે ચૂરે ચંગે કરા. મીન્સ હવે બધા ભેગા થઈને એકત્રિત થઈને ભોજન કરે છે એમ કે છે. સુખે ખેલે ચરે, ચરે મીન્સ ભોજન કરવું, ખાવું. બધા જ પશુ પંખી હોય તો એ પણ ભેગા થઈને કરે. આપણે મનુષ્ય જે તન છે, મનુષ્ય નિયમો જે છે એ પણ બધા ભેગા થઈને મીન્સ એક યોગની વાળા સુખથી ભોજન અને આરામથી બધા રહે છે. સત બળશ્યો ત્રૈગુણ ત્રૈલોકી, સત બળત્યો ત્રૈગુણ ત્રૈલોકી, અસત ન રહી લગાર. હવે સતનો જે પ્રકાશ થાય તો અસત રહે કે અસત છે શું? અંધકાર છે, અજ્ઞાનતા છે. અને એ જયારે નાશ થઈ ગયો, એ જ કલયુગનો કે છે ને કે કલયુગ આ જે સમય છે અજ્ઞાનતા છે, અને મોટામાં મોટો કલયુગ કહેલો છે. અજ્ઞાનતા નાશ થઈ ગઈ, દુષ્ટાઈ હતી બધી હટી ગઈ, અજ્ઞાનતા દૂર થઈ ગઈ, ન સમજતી તો સમજ આવી ગઈ. એટલે સત બરસ્યો ત્રૈગુણ ત્રૈલોકી, અસત ન રહી લગાર. કાટી કર્મ ફાંસી દુનિયા કી કાટી. આ ત્રીજું ચરણ બહુ મહત્વનું છે. કાટી કર્મ ફાંસી દુનિયા. કર્મકાંડ રદ કરી દીધો. અજ્ઞાનતાનું નામો ન નિશાન ન રહે. તો હવે બધાની મંજિલ એક થઈ ગઈ. બધાની મંજિલ એક થઈ. દ્રષ્ટિ ક્યાં થઈ? દ્રષ્ટિ પાર બ્રહ્મ પરમાત્મા પર. પ્રભુ વિશ્વ કા કે છે ને, ધની હમારા પ્રભુ વિશ્વ કા. દ્રષ્ટિ ક્યાં ગઈ? હવે અહીંયા શું થયું? અહીંયા શું કરાવ્યું હતું? કર્મકાંડ કેમ કરતા હતા એની પાછળનું કારણ શું? કર્મકાંડ ચાલુ કોણે કર્યો? તો આ બ્રહ્માંડ જે બન્યું, અને બ્રહ્માંડના જે ભગવાન છે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, એમણે આ બધો જ નીતિ નિયમો કર્યા હતા. સારા કર્મ કરો તો સારું ફળ, ખોટા નિયમ, ખોટું કર્મ કરો તો ખોટું ફળ. જમની જાલી પર જમ પર જવું પડે ને આ છે તે છે. હવે 14 લોકનું બધાને સમજ પડી ગઈ. એ બધું રદ કરી નાખ્યું એમ કે છે. કર્મકાંડ અને શરિયત, શરિયત અને તરીકત મીન્સ કર્મકાંડ અને ઉપાસના. ક્યાં સુધી જવાય? આપણે 108 પદ જોયા, એની અંદર બતાવી રહ્યા છે ક્યાં સુધી જવાય. તમે આ કરો તો વૈકુંઠ સુધી જવાય. મીન્સ કર્મકાંડ કોનું છે? કર્મકાંડ કોનું છે? આ બ્રહ્માંડનું છે. અને એ અહીંયા કે છે કે એ બધું દૂર હટાવી દીધું એમ કે છે. કાટી કર્મ ફાંસી દુનિયા કી. કર્મ ફાંસી દુનિયાની કાપી નાખી એમ કે છે. પીછે નિર્મલ કિએ સિરધાર. સિરધાર કોણ? પીછે નિર્મલ કિએ. પેલા કર્મકાંડની ફાંસી કાપી નાખી, અને સિરદાર ત્રિદેવો એમને પણ નિર્મલ કરી દીધા.
એમને પણ તારતમ્ય જ્ઞાન આપી અને નિર્મળ કરી અને અખંડ પણ એમને કરી દીધા. એમને પણ અખંડ કર્યા અને આમને બધાને આ બ્રહ્માંડને આખું નિર્મળ કરી અને એમને પણ અખંડ બહિષ્કાર કરી. રાઈ ગોરી સાવિત્રી જો કોઈ સતી સબ ધવલ ગાવે નર નાર, પુરુષ દુજા કોઈ કાહુ ન કહાવે, સ્વરૂપ ભેજિયા કર ભરથાર. રાઈ ગૌરી સાવિત્રી જો કોઈ સતી, એટલે આ બ્રહ્માંડ ની અંદર જે કોઈ દેવી છે, કોઈ સતી મીન્સ બધી દેવીઓ કે છે ને, ગાયત્રી, અંબા, પાર્વતી, સરસ્વતી, લક્ષ્મીજી, જે કોઈ હોય, કે પોતાની સ્વતંત્રતાથી હવે કે છે સબ સગલ ગાવે નરના. બસ એક જ મંગલ ગીત ગાયા કરે છે. કયા મંગલ ગીત? પારબ્રહ્મ પરમાત્મા એની અંદર ડૂબ્યા છે બધા કે છે. પારબ્રહ્મ પરમાત્માને શું કે છે કે એમને સ્વામી માનીને એમનું પૂજન કરે છે, ભજન કરે છે, કીર્તન કરે છે. પહેલા શું કરતા હતા? પહેલા કરાવતા હતા. પહેલા કળિયુગની અંદર શું હતું? આ બધું કરાવતા હતા. અહીંયા પણ તમે જુઓ, આપણે કોઈની નિંદા નથી કરતા, કોઈ ભગવાનની કે એની કોઈની નિંદા નથી કરતા, પણ તમે જુઓ કે ચલો નિંદાને આપણો બની ગયેલો પ્રસંગ જ કરો ને, બની ગયેલો પ્રસંગ જ જુઓ ને. આપણે બીજા કોઈની નિંદા શા માટે કરીએ? બની ગયેલો જે પ્રસંગ છે એ જુઓ. બની ગયેલો પ્રસંગ કયો છે? વ્રજનો પ્રસંગ યાદ કરો. વ્રજનો પ્રસંગ યાદ કરો. આ બની ગયેલો પ્રસંગ છે. એટલા માટે કે વ્રજની અંદર શ્રી કૃષ્ણએ કોની પૂજા બંધ કરાવી હતી? સ્વર્ગના અધિપતિ, સ્વર્ગના અધિપતિની પૂજા બંધ કરાવી હતી. હવે ઇન્દ્રની, હવે ઇન્દ્રની પૂજા બંધ કરાવી તો ઇન્દ્ર પ્રકોપ થયો, એમ ગુસ્સે થઈ ગયા, અહંકાર આવ્યો કે મને પૂછતા નથી કેમ. એમને અહંકાર આવ્યો કે મને કેમ, મને પૂજા કેમ બંધ કરાય, મને કેમ નથી પૂછતા. 7 દિવસ અને 8 રાત્રિ અથવા 8 દિવસ અને 7 રાત્રિ મુસળધાર વરસાદ, એટલો પ્રકોપ થયો. જો એમની અંદર પણ અહંકાર છે. કહેવાનો મતલબ એ બધાને સમજ્યા, વાત સમજ છે કે એમની અંદર પણ અહંકાર છે. ગઈકાલની જ એક વાત કહું તમને, ગઈકાલની વાત. જો કોઈ રાધા કૃષ્ણ જોતું હોય સિરિયલ, તો એની અંદર પણ મહાદેવજીએ કોઈને વરદાન આપ્યું છે, હંસને વરદાન આપ્યું અને કે છે કૃષ્ણ છે એને મારી નાખ્યો એમ. એટલે મહાદેવજી ગુસ્સે થયા કે તે મારું વરદાનને કાપ્યું કેમ? આરાધ્ય કે હું તારો આરાધ્ય છે, હું તારો આરાધ્ય, તું મારો આરાધ્ય છે, તો મારું વરદાન કાપ્યું કેમ તમે? તું કે છે મહાકાલને લલકારી રહ્યો છે. અહંકાર. એટલે કહેવાનો મતલબ કે 14 લોક અહીંયા આગળ એ નથી લેવાનું. આપણે શું લેવાનું છે? જે હશે એ સ્ટોરી. એ સ્ટોરી છોડો. મહત્વની વસ્તુ આ છે કે જે મોહ તત્વથી જે બની વસ્તુ છે ત્યાં આગળ અહંકાર છે. અહંકારથી ઉત્પન્ન થયેલા છે. રજોગુણ, તમોગુણ ને સતોગુણ ઉત્પત્તિ ક્યાંથી છે? અહંકારથી છે. ઉત્પત્તિ ઓમકારથી છે. આ બધી ઉત્પત્તિ અહીંથી થયેલી છે, તો અહંકાર ન જાય. હવે જયારે આ બધી અજ્ઞાનતા દૂર કરી નાખી, તારતમ જ્ઞાનથી, જાગૃત બુદ્ધિથી આ બધી અજ્ઞાનતા દૂર થઈ ગઈ, ત્યારે બધા પારબ્રહ્મ પરમાત્માને સ્વામી સમજીને બધા જ ભજન કરવા લાગ્યા છે. કોઈ દેવી દેવતા હોય, ગમે તે હોય, પુરુષ દૂજા કોઈ
કાહુ ન કહાવે કે જે પુરુષ બીજા કોઈ કાહુ ન કહાવે, મીન્સ બધા જ પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા જાય. કોઈ એવું ના કે કોઈ શિવને ભજો, કોઈ મહાદેવને ભજો, કોઈ આને ભજો, આને ભજો, આને ભજો, કોઈ ના. બધા જ એક જ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. કારણ કે સારા જગતના માલિક કોણ છે? હવે એક પુરુષ છે અને એમનું પૂજન કરવા લાગ્યા. એક સૃષ્ટિ ધની ભજન એક ગાન એક આહાર, છોડ કે બેર મિલે સબ પ્યાર સો, ભયા સકલ મેં જય જયકાર. હવે જો જુઓ તો એક જ ગાન ચાલતું હોય તો આપણે ગુરુદ્વારાની અંદર જઈએ તો પણ એ પણ જ્ઞાન ચાલતું હોય, હિન્દુના કોઈ પણ મંદિરમાં જઈએ તો એ પણ ચાલતું હોય, એનું એ જ જ્ઞાન, એનું એ જ રટન ચાલતું હોય, અને મસ્જિદમાં જઈએ તો પણ એનું એ જ રટન ચાલતું હોય. તો એક જ પરમાત્માનું પૂજન કર. બધા સમજે છે તો ખરા. અજ્ઞાનતા અને આ ઝઘડા ક્યાં છે? બધાને સમજ છે, એવું નથી કે નથી સમજ. હિન્દુ શું કે છે? સબકા માલિક એક. મુસલમાન શું કે છે? ખુદા એક છે. તો એક કોણ છે એ તો પહેચાનો તમે. બસ આટલી અજ્ઞાનતા છે, અને આની અંદર આ બધા ફસાદ થઈ રહ્યા છે, આની અંદર આ બધા ઝઘડા થઈ રહ્યા છે અહંકારની અંદર. એટલે આ બ્રહ્માંડના માલિક એક છે, એ એક કોણ છે એને તો પહેચાનો. પુરુષ એક કોણ છે? અને આ જયારે સમજ પડશે ત્યારે બધે જ તમે જોશો ત્યાં આનું આ જ ગાન ચાલતું હશે અને બધા જ જય જયકાર કરતા હશે. આપસની અંદર વેર છોડીને, તમે મોટા અમે મોટા, આ છે તે છે, બધું જ છોડીને એક પાર બ્રહ્મ પરમાત્માનું પૂજન. સો ભયા સકલમાં જય જયકાર. સ્વામી પ્રાણનાથજીને બધે જ જય જયકાર. મિલકે સાથ આવે દોડતા, મિલકે સાથ આવે દોડતા, મીને સાકુંડલ સાકુમાર, નિજ ધામ में आई सखिया, जुत 40 सहस्त्र भार. હવે બે જે સખિયા હતી, સાકુવર અને સાકુંડલ, એક ઔરવજીના તનમાં અને એક અને એક છત્રસાલજીના તનની અંદર. હવે કે છે કે આ બધી સખીઓ અને આ બંને જે રાજાનો એ બધી જ દોડતી હોય આવી ગઈ. એમ કે છે મિલકે સાથ આવે દોડતા, મિલકે સાથ આવે દોડતા, બધા જ સુંદર સાથ. હવે આ જાગૃતિ ક્યારે થશે? થશે, અવશ્ય થશે. અજ્ઞાનતાનો પડદો હટાવી દો, કર્મકાંડ છોડી દો. છઠ્ઠો દિવસ ખેંચીને રાખ્યો છે, એની પાછળનું કારણ શું છે? છઠ્ઠો દિવસ મોમીનોને આપે છે, ખેંચીને રાખ્યો છે, એની પાછળનું કારણ વિચારો કે શા માટે ખેંચીને રાખ્યો છે. એ તો કહે છે બધા આવશે. મિલકે સાથ આવે દોડતા, મીને સાકુંડલ સાકુંवर, निज धाम से आई सखिया, जुथ 40 सहस्त्र भार. 12,000 સખીઓ જે આવી છે પરમધામ થી, એ બધી જ દોડતી આવશે. અને આની અંદર સાકુવર અને સાકુંડલ પણ હશે. ખેલ મિલકે રાસ જાગણે, ખેલે મિલકે રાસ જાગણી. જાગણી બ્રહ્માંડ ની અંદર, જાગણી રાસ ની અંદર અહીંયા આગળ આવ્યા હતા, ખેલ્યા અને પાછા પરમધામ ગયા. बेला बेला यहाँ से 24,000,
કરસી લીલા બરસ દસ તોડી, હાસ વિલાસ આનંદ અપાર. બેલા યહા, જેમ આપણે 12,000 અહીંયા આવ્યા છે એ રીતે ઈશ્વરી સૃષ્ટિ જે છે 24,000 એ પણ આવી છે. એટલે બ્રહ્મ સૃષ્ટિ છે કે છે ને, જે છેલ્લા સમયે અંત સમયે જબરાઈલ ફરિશ્તો, બ્રહ્મ સૃષ્ટિ છે પરમધામની અંદર, ઈશ્વરી સૃષ્ટિ છે ને અક્ષરમાં સમાશે, અને આમ ખલકને અખને બહિષ્ઠી મળશે. તો અહીંયા આગળ જે કહે છે કે 12,000 બ્રહ્મ સૃષ્ટિ અને 24,000 ઈશ્વરી સૃષ્ટિ. बेले यहां से 24,000, यहां से मीन्स આ બ્રહ્માંડ થી 24,000, પણ ઈશ્વરી સૃષ્ટિ પણ આપણી સાથે અહીંયા આવી છે. અને એ પણ કરસી લીલા બરસ 10 દોડી. અહીંયા બંને જણ, એવું નથી કે ફક્ત બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ બંને મળી અને આ જાગણી રાસની લીલા ખેલ છે. બંને જણ જાગણી રાસની લીલા ખેલે છે. હવે આ જે લીલા ખેલે છે આપણને સમજ છે, અને આ જાગણી રાસની જે લીલા ખેલે છે એની અંદર તમે જુઓ કે જે બ્રહ્મ સૃષ્ટિ હશે એ હકીકત અને મારફતનું જ્ઞાન લઈને ચાલશે. ઈશ્વરી સૃષ્ટિ હશે એ હકીકતનું જ્ઞાન લેશે, અને આમ ખલક હશે એ શરીયત અને તરીકત પર ચાલશે. હવે વિચારો કે આની અંદર આપણે ક્યાં છીએ? આપણી ગણના ક્યાં થાય છે? બ્રહ્મ સૃષ્ટિની અંદર, ઈશ્વરી સૃષ્ટિની અંદર, કે આમ ખલકની અંદર? આપણો વ્યવહાર કેવો છે એ જુઓ. આપણી રહેણી કેવી છે? વ્યવહાર મીન્સ આપણી રહેણી કેવી છે એ જુઓ. કે છે આ જે લીલા છે, આ લીલા 10 વર્ષ સુધી થશે. આ લીલા 10 વર્ષ સુધી થશે. અહીંયા આનંદ વિનોદ કરશે. હવે 10 વર્ષ કયા? ખુલાસાની અંદર અને બતાવીશું, પણ એ 10 વર્ષની જે લીલા બતાવી જે છે, 40 વર્ષની પાતશાહી જે બતાવેલી છે, આગળ આવશે ત્યારે બતાવીશું તમને કે જે 10 વર્ષ છે એ 11મી સદીના અને 30 વર્ષ છે એ 12મી સદીના. એટલે 1735 થી 1775 સુધી આ 40 વર્ષની પાતશાહી જે બતાવી છે, એમાં 1735 થી 1745 અહીંયા સૈકું પૂરું થાય છે. સાકા સાલવાનું સૈકું અહીંયા પૂરું થાય છે. એ 10 વર્ષની વાત કરે છે. ચાલીસ વર્ષની જે પાતશાહી બતાવી છે એ 40 વર્ષની પાતશાહીની વાત છે. વ્રજ લીલા લીલા રાસ માહે, વ્રજ લીલા રાસ માહે, હમ ખેલે જાન કે જાર, જાગણી લીલા જાગ પહેચાન, પીસો જાન મિલસે કરતાર. બહુ મહત્વની ચોપાઈ. વ્રજ લીલા લીલા રાસ માહે, વ્રજ લીલા અને રાસ લીલા. લીલા રાસ માહે, માહે મીન્સ અંદર. આપણી સાથે હતા. ખેલે જાન કે જારા, ખેલે જાન કે જાર. આપણા ધણી છે, આપણા ધણી છે. ઇટ મીન્સ કહેવાનો મતલબ કે આ બંને લીલાની અંદર ધણી આપણી સાથે હતા. ધણી આપણી સાથે હતા. વ્રજ અને રાસમાં બંને આપણી સાથે હતા. એમ કે છે. પણ જાગણી લીલા જાગ પહેચાન, જાગણી લીલા જાગ પહેચાન. ધણી આપણી સાથે હતા. વ્રજ અને રાસની અંદર ધણી આપણી સાથે હતા, અને છતો એ નિંદનો ખેલ કહેલો છે. નિંદ અને આદિ નિંદનો ખેલ બતાવેલો છે. વ્રજ પૂરી નિંદનો ખેલ છે. રાસ આદિ નિંદ આદિ જાગણી બતાવી છે. પણ જાગણી જે લીલા છે
એ જાગણી લીલા જાગ પહેચાન, જાગીને પહેચાન, ધનની પહેચાન કરવાની છે. પીયુસો જાનવીલ સે કરતાર, અને આ જે પહેચાન છે આપણને, આ જાગણી છે, જાગણી બ્રહ્માંડની અંદર તારતમ જ્ઞાન ને તારતમ જો વાણી ન આવી હોત, ધન્ય ન લાવ્યા હોત, તો હજુ પણ આપણે જાગ્યા ન હોત. હજુ પણ આપણે આંખ પાણી પથ્થરની પૂજા કરતા હોત. કે તારતમ વાણીથી આપણે શ્રી પ્રાણનાથજીની પહેચાન કરી લીધી એમ કે છે. અહીંયા આગળ પ્રાણનાથજીની પહેચાન કેમ લખ્યું છે? અહીંયા આગળ પ્રાણનાથજીની પહેચાન કેમ લખ્યું છે એની પાછળનું કારણ શ્રી કૃષ્ણ કેમ નથી લખ્યું? વ્રજની અંદર એ હતા, રાસની અંદર એ હતા, તો અહીંયા એ કેમ નથી લખ્યું? તો એક ચોપાઈ તમે આપણે જોઈ કે દો લૌકિક નામ મિટાઈ કે, सो पहचान सबो पसर के देसी सुख वैराट, लौकिक नाम दो मेट के, लौकिक नाम दो मेट के, करसी नयो ठाठ. आज બે જ લૌકિક નામ છે એને મિટાવી દીધા અને નવો ઠાઠ કરશે. પ્રકરણ નંબર 52, ચોપાઈ નંબર 26. જો કોઈને જોયું હોય તો 52 પ્રકરણની અંદર 26મી ચોપાઈ છે. દો લૌકિક નામ મેટ કે, બંને લૌકિક નામ મિટાવી દીધા અને નવો ઠાઠ. અને એ પહેચાન જે છે, કારણ કે આ જે પહેચાન છે એ પણ આપણી પણ સ્વામીજી પણ ધણી પણ મનુષ્ય તનની અંદર આવેલા છે. અજાજીલે જે કર્યું એ તમે ન કરો. અજાજીલ ફરિશ્તે જેને લાનત લગી હતી, સિજદો કરવાનો કહ્યો ને સિજદો ન કર્યો, કારણ કે અહંકાર હતો કે મારી બનાવેલી દુનિયાની અંદર હું સિજદો કરું. એ અહંકારની અંદર એ પહેચાન ન કરી શક્યો. એ અહંકારની અંદર પહેચાન ન કરી શક્યો અને લાનત લગી. અને એ લાનત હવે તમે ન કરો. અહીંયા આગળ લગાવો. અજાજીને તો લાનત લાગી, પણ આપણને એટલે અહંકારની અંદર ન ડૂબો. સ્વામીજીની પહેચાન કરો અને એ પહેચાન આપણને ઇલમ વાણીથી આપણને મળે છે. તારતમ જ્ઞાનથી મળી રહી છે એ પહેચાન. અને જેને કોઈએ આ પહેચાન ને ઠુકરાવી હોય એ જુઓ શું થાય છે. કોઈ સુંદર સાથ મને એક સુંદર સાથ મને કહી રહ્યા હતા, એક એક્ઝામ્પલ આપું છું. એક સુંદર સાથ કહી રહ્યા હતા, પેલા બધી નિયામત મળતી હતી અમને. વાસ્તવની અંદર પેલા બધી જ નિયામત મળતી. ચિંતા કરે, આ કરે, તે કરે. એક દિવસ એમના દિલની અંદર, મનની અંદર વિચાર આવ્યો કે ભાઈ એ આપણા જેવા એક માણસ જ છે ને, આપણા જેવા એક માણસ જ છે ને. હટી ગઈ નિયામત, હટી ગઈ કે તે પણ મને આ રીતે જ સમજ્યા. હકીકત છે, આ હકીકત બનેલી છે. એક સુંદર સાથની સાથે આ હકીકત બનેલી છે. સરસ એનું એક ઉદાહરણ આપું. આ હકીકત બનેલી છે એનું એક ઉદાહરણ આપું. ઘરબાર છોડી અને જાત્રા કરવા નીકળી ગયા. ઘરબાર છોડીને મીન્સ કે ઘરની ચિંતા ન કરી, ખેતીવાડીની પણ ચિંતા ન કરી અને જાત્રા કરવા નીકળી ગયા. બધું નોકરોને સોંપી અને નીકળી ગયા. મહિના પછી પાછા આવે છે, જુએ છે. મહિના પછી કે 15 દિવસ પછી જયારે પાછા આવતા હશે ત્યારે જુએ છે, આઈને જુએ છે. તો ચિંતા થવા લાગી કે હાય હાય શું કર્યું એમ કે છે. આ ખેતી મારી તો ફજેતી થઈ ગઈ એમ કે છે. ખેતી મારી ફજેતી થઈ ગઈ.
એની ચિંતાની અંદર 2 દિવસ આ બનેલી હકીકત છે એટલે હું જણાવી રહ્યો છું. 2 દિવસ સુધી આ ચિંતા કરવા લાગ્યા. ત્રીજે દિવસે એમને આ કંઈક આવ્યું અને કહેવા માટે ચિંતા શા માટે કરે છે? તું ચિંતા શા માટે કરે છે? એ કહ્યું કે ભાઈ તારું જે તારી આ ખેતી છે એ ખેતીનું આટલું ઉત્પાદન થશે, આટલું ઉત્પાદન થશે, આવો મેસેજ મળે છે. અંત સમય જે એમને મળ્યું હતું કે આટલું ઉત્પાદન થશે એટલું ઉત્પાદન થયું. એટલું ઉત્પાદન થયું. વિચારો તમે. સુંદર. પણ જ્યારે એ જ વ્યક્તિએ વિચાર્યું કે આપણી જેમ જ આ છે ને, ત્યાંથી નિયામત ચાલી ગઈ. એટલે કે જે સ્વામી પ્રાણનાથજી ને તમે મનુષ્ય જે છે એ ન વિચારો એમ કે છે. આપણા ધામના ધની છે, આપણા પ્રીતમ છે, એને કોઈ હલકાની અંદર ન લો. આ વાણી છે હલકાની અંદર ન લો, નકર આ નિયામત છે આ બધી ચાલી જશે. આપણને ધની કહી રહ્યા છે, ધની કહી રહ્યા છે, ધની બતાવી રહ્યા છે. એ માર્ગ પર ચાલો. એટલે દોનો લૌકિક નામના ઝઘડાની અંદર ન પડો. કહેવાનો મતલબ નામના ઝઘડાની અંદર ન પડો. આ બંને લૌકિક નામ મિટાવી અને સ્વામી પ્રાણનાથજી મારું નામ પણ એમને આપી દીધું. ઇન્દ્રાવતીને એ નામ પણ આપી દીધું છે પ્રાણનાથ. અને આ જ્યારે પહેચાન થશે તો એ પહેચાન થશે તો પિયુષો જાન વિલસે કરતા. પિયુષો જાન વિલસે કરતા મીન્સ સ્વામી પ્રાણનાથજીની પહેચાન કરી લીધી અને તારતમ જ્ઞાનથી જો આ પહેચાન થઈ ગઈ અને આ પહેચાન થઈ ગઈ હોય તો ધની વિલાસની અંદર આનંદ આનંદ થઈ જશે. शब्दातीत निध लाए शब्द में, शब्दातीत निध लाए शब्द में, मिट्यो सबन को अंधकार. वाणी ताकात जुओ. આ તારતમ જ્ઞાનની તાકાત જુઓ તમે. શબ્દાતીત નિધ લાए શબ્દ में, જે આ શબ્દ છે આ બ્રહ્માંડ ફોડીને બહાર નથી જતા, નિરાકારની નિરાકારથી આગળ નથી જતા. હવે એ જો નિધ લાવ્યા છે અહીંયા આગળ શબ્દમાં લાવ્યા છે, નિધ વાણીની અંદર લાવ્યા છે. પણ એ નિધની તમે જો આને વાગોળ વાગોળ કરશો તો આ તો આ બ્રહ્માંડ ફોડીને આગળ જવાની નથી. આ શબ્દ છે આપણે સાંભળીએ છીએ એ અહીંયાથી આગળ નથી જવાનું, નિરાકારથી આગળ નથી જતા, શબ્દ પણ નથી જઈ શકતા. તો પણ આને વાગોળો નહીં, આને શું કરો? જે બતાવી રહ્યા છે એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો. આપણી સુરતા ક્યાં લઈ જવા પ્રયત્ન કરો. કહેવાનો મતલબ એક જ છે. આ કહેવાનો મતલબ શું છે કે कहनी सुननी का जमाना गया, अब रहनी का. જો સુધી આપણે રહેણીમાં નહીં આવીએ, ધનીજી જે કહે છે એ સાંભળ્યું અને એ સાંભળી અને એની પર ચાલીશું નહીં તો અને બીજી રીતે કહીએ તો આ રીતે, બીજી રીતે આ રીતે કહેવાય કે ધનીએ જે માર્ગ બતાવ્યો છે, ધની જે બતાવી રહ્યા છે વાણીમાં, વાણીને જે ધનીજી બતાવ્યા છે એ માર્ગ પર ચાલો. એટલે વાણીને વિરામ આપો અને ધની જે બતાવ્યો છે એ માર્ગ પર ચાલવાનું શરૂ કરો. વાણીને વિરામ આપો. ધની જે લાવ્યા ત્યાંથી આવ્યા ખરા, પણ એ લાવ્યા પછી એનું એક એક્ઝામ્પલ સરસ આપું, સરસ એક્ઝામ્પલ આપું કે વાણીને વિરામ કેમ આપવાની. તમે આપણે ઘરની અંદર એક ટીવી લાવ્યા, ચલો ટીવી લાવ્યા અને ટીવી ની અંદર પહેલી જ વાર લાયા છે, ખબર નથી શું કરવાનું શું નહીં, એટલે એની અંદર એક બુક આપે છે કે ભાઈ એને આ રીતે ચાલુ કરવાનું. પણ એ બુક તમે વાંચ કરશો
તમે બુક વાંચ કરો તો એ ટીવી ચાલુ થઈ જશે. રોજ બુક વાંચો, તમે સવારે ઉઠીને રોજ બુક વાંચો અથવા દિવસમાં 10 વાર વાંચો, એ ટીવી ચાલુ થશે ખરું? તમે સારું વિચારો કે આજે આપ્યું છે, હું વાંચું છું અને થતું કેમ નથી? સમજાય છે શું કહેવા માંગુ છું? કે જે બતાવી રહ્યા છે, જે બુક બતાવી રહ્યા છે એ પ્રમાણે તમે જો કરશો, એ રીતે કનેક્શન જોઈન્ટ કરશો તો ટીવી ચાલુ થઈ જશે અને તમે એનો આનંદ લેશો. એમ વાણી જે છે, તમે વાંચ વાણી કરશો તો પ્રીતમ મળવાના છે ખરા? વાણી તમે વાંચ કરશો તો પ્રીતમ મળવાના છે ખરા? તમે આટલા પારાયણ કરો, આ કરો, તે કરો, ગમે તે કરો, મળશે ધણી? પણ વાણીની અંદર ધણી જે બતાવી રહ્યા છે, એ જેમ પેલી બુક વાંચી અને બુક સાઈડ પર મૂકી અને કનેક્શન જોઈન્ટ કર્યા તો ટીવી ચાલુ થઈ ગયું. એમ જે વાણી બતાવી રહ્યા છે એ વાણી તમે વાંચો, પછી વાણીને વિરામ આપો અને એ માર્ગ પર ચાલો તો ધણી મળશે. તો ધણી મળશે. લે વાણીને વિરામ આપો, અમુક સ્ટેજ પછી વાણીને વિરામ આપો અને વાણી જે બતાવી રહ્યા છે એ માર્ગ પર ચાલો. વાણીની અંદર ભરી લેશો તો ઇલમની અંદર બીજું કશું નહીં આવે. આપણને અભિમાન આવશે, બુજુર્ગી આવશે. ઇલમથી બુજુર્ગી અવશ્ય આવશે, કારણ કે ઇલમ શબ્દ અહીંના શબ્દ છે, અહીંના શબ્દની અંદર લાવેલા છે અને અહીંયા આગળ જે ઇલમ છે એનાથી આપણને અભિમાન આવશે, બુજુર્ગી આવશે, મહેપણું આવશે, ઘણી દૂર થઈ જશે. એટલે વાણીને વિરામ આપો. વાણીને વિરામ કેમ આપવાનું? વાણી વિનવે અનુભવાતું જે કે છે, વાણીને વિરામ આપશો તો અનુભવની અંદર આવશે, પણ વાણીને ચાલુ રાખશો તો અનુભવમાં નહીં આવે. એટલે એને વિરામ આપી અને એ માર્ગ પર ચાલવા પ્રયત્ન કરો તો અનુભવની અંદર આવશે. જે બતાવી રહ્યા છે ધણી, જે વાણીની અંદર જે બતાવી રહ્યા છે એ તમારા અનુભવની અંદર આવશે. એટલે વાણી વિનવે અનુભવાતું. शब्दातीत निर्लाए शब्द में भटक्यो सबन को अंधकार, मेट्यो सबन को अंधकार, तीसे सृष्ट विष्णु 100 वर्षे प्रेम में पिघलेगा शब्दों का सार. ત્રીસે સૃષ્ટ વિષ્ણુ 100 વર્ષે. હવે જે અજ્ઞાનતા હતી, અજ્ઞાનતા દૂર થઈ ગઈ. હવે શું કે છે કે મેટ્યો સંબંધ કો અંધકાર, જે 10 વર્ષ બતાવ્યા એ આગલા 30 વર્ષ સુધી, આગલા 30 વર્ષ સુધી મીન્સ 1745 થી 1775 સુધી, આ 30 વર્ષ. 10 વર્ષ બતાવ્યા પેલા 1735 થી 1745, ત્યાં સાકા સાલવાનું સાકું ત્યાં પૂરું થયું અને ત્યાંથી 1745 થી 1775 આ 30 વર્ષને બતાવ્યા. અને આ 30 વર્ષ સુધી 30 સૃષ્ટિ વિષ્ણુ 100 વર્ષે, કે અહીંયા આગળ સુધી 30 વર્ષ સુધી ઈશ્વરી સૃષ્ટિને જ્ઞાન મળશે. 30 સૃષ્ટ વિષ્ણુ 100 વર્ષે. 30 સૃષ્ટ, કઈ સૃષ્ટિ? ઈશ્વરી સૃષ્ટિ. વિષ્ણુ 100 વર્ષે મીન્સ 1745 થી 1845 સુધી. એ જે 100 વર્ષનો જે ગાળો બતાવ્યો છે, એટલે કે ભગવાન જે વિષ્ણુ છે એ કઈ? જીવ સૃષ્ટિ. જે જીવ સૃષ્ટિ છે એ જીવ સૃષ્ટિને આ જ્ઞાન મળશે. આ જ્ઞાન આ જીવ સૃષ્ટિને મળશે. જે ભગવાન વિષ્ણુની છે આ જીવ સૃષ્ટિ, આ બ્રહ્માંડ ભગવાન વિષ્ણુ બનાવેલું છે. અથવા ત્યાં સુધી આ સુખ મળશે એમ કે છે. विष्णु को पहचाना ठोर अक्षर हृदय, विष्णु को पहचानिए, विष्णु को पहुंचाइए ठोर अक्षर हृदय,
बुद्ध जी देवेंगे खोल के द्वार, अखंड ब्रह्मांड बरस 50 पीछे, રહેસી હૃદય में खुमार। હવે જે વિષ્ણુ ભગવાન છે, વિષ્ણુને ભગવાનને ક્યાં પહોંચવાની વાત કરે છે કે જે આ બધું સમાપ્ત થશે, એ જે જ્યાંથી આવ્યું છે ત્યાં સમય જશે, જ્યાંથી જો આવ્યું છે ત્યાં બધું સમય જશે। આદિનારાયણ મન સ્વરૂપ છે તો ત્યાં જશે। આદિનારાયણ આ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોણ છે? તો આદિનારાયણનો સમય જશે। અને આ બધું સમાતા 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 ક્યાં જશે? અથવા એને બી તમે બીજી રીતે તમે જુઓ, તમે બીજી રીતે જુઓ તમે તો અહીંયા કે છે અક્ષર અક્ષર બ્રહ્મના હૃદયની અંદર એમને અખંડ બહિષ્ઠી મળશે, એમને अखंड बहिष्ठी મળશે। विष्णु को पहुंचाए के ठौर अक्षर हृदय, बुद्ध जी देवेंगे खोल के द्वार, बुद्ध जी देवेंगे खोल के द्वार, अखंड बहिष्ठी મળી જશે એમને। અખંડ બ્રહ્માંડ બરસ 50 પીછે, હવે ત્યાંથી 50 વર્ષ ગયા છે એટલે 1845 થી 1895 સુધી, 1895 સુધી કે અક્ષર બ્રહ્મના હૃદયની અંદર આ ખુમારી રહેશે। જે 50 અમને અખંડ બહિષ્ઠી મળશે, ખુલી રહેશે। અને આ જે ખુમારી મીન્સ કે આ જે બધું તાજું જે બધું રહેશે, ખુમારી રહેશે મીન્સ કે આ બધું યાદ રહેશે 50 વર્ષ સુધી ચિત્તની અંદર કે આ તો બધી બ્રહ્મલીલા થઈ ગઈ, અને એની ખુમારી રહેશે। એ 1895 વર્ષ સુધી બતાવેલી છે। એટલે 1735 થી 1895 સુધીની જે આ લીલા છે એ લીલા બતાવી છે। किया जामा सब शब्दों का, दो हाथ और हथियार। किया जामा सब शब्दों का, सब शब्दों, किया जामा सब शब्दों का, सब शब्दों ना अर्थ શું થાય કે આ બ્રહ્માંડના જે બધા ગ્રંથ હતા એ બધાનો સાર બતાવી દીધો। सब શબ્દો કે બધા તમે બોલો છો પણ બધા આપણે બોલતા હોય પણ એનો સાર બતાવી દે। મીન્સ કિયા જામા सब शब्दों का, બધા જ ધર્મ ગ્રંથોના બધો જ સાર બતાવી દીધો, બધો અર્થ બતાવી દીધો। કિયા જામા सब शब्दों का, दो हाथ और हथियार। અને બધા જે રહસ્ય હતા, જે બધા જે સંશયની અંદર હતા, બધા જ ધર્મ ગ્રંથો સંશયની અંદર હતા, જે બધા રહસ્ય હતા એ બધા જ ખોલી દીધા। હાથ ધોઈ और हथियार, બધા સંશયો મિટાવી દીધા। એટલે સંશય હાથ અને હથિયાર ધોવાનું છે કે ભાઈ તમારે જે ગણો હોય મીન્સ બધા સંશયો दूर कर दीदा, બધા રહસ્યો ખોલ દીધા। होसी नेचर सुख 14 लोको, हम देखे खेल कारण इन बार। અને જે કે છે આ બધું કામ પૂરું કરી દેશે અને શું કે છે 14 લોક બધાને અખંડ બહિષ્ઠી, અખંડ બ્રહ્માંડ આપી દે, અખંડ બહિષ્ઠી આપી દેશે। હવે શું કે છે हम देखे खेल कारण, આ બધું આપણે જોઈ રહ્યા છીએ। કારણ इन बार, આ બધું આપણે જોઈ લે છે એમ કે છે। કારણ એની પાછળનું કારણ કે આ વખતે આપણે આ ખેલની અંદર બધું જોઈ રહ્યા છીએ। અને તમે જુઓ કે હવે આપણે તો રાજ્ય મહારાજના ચરણોની અંદર બેઠેલા છીએ, તમે વિચાર કરો। અને આ બધી જ્યારે સમાપ્તિ થશે કે ભાઈ જોયું અને એને સમેટી લેશે, આ બ્રહ્માંડ બનાવ્યું અને બ્રહ્માંડ બનાવ્યા પછી જ્યારે એને સમેટી લેશે, કારણ કે જેમ કોના માટે બનાવ્યું હતું, જેમ કોઈ આપણા ઘરે લગ્ન હોય તો કેવી તૈયારી થાય છે, મોડું બોલે છે, આ છે ને તે છે, રસોઈયા લાવે છે ને તમે ગમે એટલી તૈયારી કરો કે વાસણો ઉઘરાયેલા આવે છે ને રસોડું બનાવે છે ને, પણ જ્યારે વરાવી દે પછી એને સમેટી લે ને, તો આ બધું આપણે જોઈ રહ્યા છીએ। આ બધું જેમ અહીંયા આગળ લગ્ન દ્વારાની એક વાત કરી કે ભાઈ લગ્ન કરતા પહેલા 15 દિવસ પહેલા કેવી તૈયારીઓ થાય છે,
મોડો બધો અહીંથી આલે, અહીંથી પેલું લે, અહીંથી પેલું. હવે તો નહીં, પહેલાના જમાનાના લગ્નની વાત કરી રહ્યા છું. 15 દિવસ પહેલા ધમાલ ચાલતી હોય અને લગ્ન પછી પણ 15 દિવસ ધમાલ ચાલતી હોય. વરાવી દીધે. એમ આ બ્રહ્માંડ આપણે જે માંગ્યું તો ખરું, એટલે માંગ્યું ખરું પરમધામની અંદર, તો રાજ્ય મહારાજે બધી તૈયારીઓ કરી અને તૈયારીઓ કર્યા પછી આપણને તો પરમધામની અંદર લઈ જાય. પછી આ બધું સમેટવું પડે ને, તો આ કેવી રીતે આ બધું જોઈ રહ્યા છે આપણે, કેવી રીતે સમેટે છે કે હોશી નેચર સુખ 14 તબક એમને અખંડ બહિષ્ઠી આપી દીધી અને હમ દેખે ખેલ કારણ ઈન બાર બધું જોઈ રહ્યા છે આપણે. શ્રી મહામતી જાગસી સાથજી બેલે, श्री महामत जागसी साथजी बेले, जहां बैठे मीने दरबार. પરમધામ ની અંદર જાગીશું બધા જ એક જ સાથે, બધા એકઠા જાગીશું. મહામતી આપણને બતાવી રહ્યા છે સુંદર સાથ મિલાવાની અંદર, પરમધામ ની અંદર જે આપણે બેઠા છીએ અને આ ખેલ જોઈ રહ્યા છે, ત્યાં બધે એક સાથે બધા જાગીશું. હમ ઉઠ કે આનંદ કરસી જીલણા, હમ ઉઠ કે આનંદ કરસી જીલણા. ઉઠી જાગીને કઈ જવાનું છે આપણે? પાટ ઘાટ પર જવાનું છે જીલણા કરવા. પાટ ઘાટમાં હવે જવાનું હોય તો રસ્તો ભૂલી ન જતા. પાટઘાટની અંદર જવા માટે હવે તો પાટઘાટનું નામ લઈએ તો પાટઘાટ આપણે નજરે દેખાવો જોઈએ, આપણી નજરમાં આવવો જોઈએ. પાટઘાટ કહી દીધું એટલે માર્ગ, રસ્તો બતાવે તો રસ્તો પણ માર્ગ આપણી નજરમાં આવવો જોઈએ. પાટઘાટનો આ માર્ગ છે. અહીંયા આવ્યું, જોતા 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 પાટઘાટ પહોંચી ગયા. અમૃતવનના કિનારેથી પાટઘાટ કેટલો દૂરી પર છે એની પણ સમજ પડવી જોઈએ. ચાંદની ચોક વટાવીએ છીએ, આટલું છે ચાંદની ચોક, આટલો છે, આટલું અંતર છે, આટલું અંતર છે. જોતા 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 અમૃતવનની રોશમાંથી જાગીને ક્યાં જવાનું છે? જીલણા કરવા જવાનું છે. તો જીલણા કરવા ક્યાં જવાનું છે? પાટઘાટ પર જવાનું છે. અને પાટઘાટ પર જીલણા કરતા કરતા રાજી મહારાજ ને શામાજી પાટઘાટ પર બેઠેલા છે. એક સખી પાછળથી આવી અને શામાજીનો પગ ખેંચી રહી છે. બીજી સખી કોઈ હોય અહીંયા આગળથી ગઈ હોય એટલે તો કેલવન, જે કેલ પુલ કરો, કેલ પુલ પરથી પાંચમી બોમ્બ પર જાય છે, તેની છલંગ મારે છે અને સીધી જ તરતી 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 પાટઘાટની અંદરથી ગંડાળમાંથી નીકળી અને રાજી મહારાજનો પગ ખેંચીને રાજી મહારાજને પાણીની અંદર ખેંચી જાય છે. મીન્સ આ બધા જીલણા, આ બધી જે લીલાઓ છે, આ બધી લીલાઓ જાગીને કરવાની છે, જીલણા કરવાના છે, આ બધી લીલાઓ કરે છે, આ આનંદ કરવાનો છે. હમ ઉઠ કે આનંદ કરસી જીલણા, હંસ કરસી શિણગાર. ક્યાં આગળ શિણગાર કરીશું? ચલો રોસ પર જે ડેરીઓ આવી એ ડેરીઓની અંદર શિણગાર કરીશું. આ બધી રમતો રમી, જીલણા કરી અને ત્યાં આગળ શિણગાર કરીશું. तीन ब्रह्मांड लीला, तीन अवस्था, तीन ब्रह्मांड व्रज रास ने जागणी, 3 अवस्था, बाल લીલા, યુવાન લીલા અને બુઢાપણની લીલા. 3 અવસ્થા. खिन में देखे खेले संग आधार. એક પલની અંદર ખિન में देखे, એક પલ પણ નથી થઈ. અહીંયા આગળ અહીંયા આવતા પહેલા અલસ્તો બે રબ્બુમ અને આપણે વલે વલેની જે ગુંજ હતી, જ્યારે આપણે જાગૃત થઈશું તો વલે વલેની ગુંજ પણ સંભળાશે. એટલો સમય નથી થયો. એટલે કે જે ખીનમે દેખે, જેમ માર્કંડને નારાયણના ચરણોની અંદર કહે છે કે મારે માયા જોઈ, તમારા ચરણોથી હું દૂર નતો અને મને માયા બતાવો, તો માર્કંડને ખાલી ચંદનનો અડધો લીટો પણ નથી થયો. 7 કલ્પાંત અને 86 યુગ વીતી જાય છે. 7 કલ્પાંત અને 86 યુગ બીતી જાય છે. જો તમે તો આપણે એક પલ, આદિ પલ પણ નથી થઈ. એ આદિ પલની અંદર 3 અવસ્થા આપણને બતાવી દીધી છે. 3 બ્રહ્માંડ લીલા, 3 અवस्था, ખિન में देखे खेले संग आधार, दनी में अर्धांग 7 अंग मेरा, इन घर सदा हम नित विहार.
इन घर सदा, कયું इन घर? परमधाम। इन घर સદા હમ નિત આ વિહાર, સદા તમારી સાથે અમે રમતા. હવે ઈન ઘર અહીંયા નથી વાત કરી, કારણ કે આપણે જાગૃતને ધણીના ચરણોમાં બેઠા છે. પરમધામની અંદર જાગૃત થઈ ગયા. પરમધામની અંદર આપણે જીલણા કર્યા, જીલણા કરીને શૃંગાર કર્યો, એ ઘરની વાત ચાલી રહી છે, પરમધામની ચાલી રહી છે વાત. એટલે ઈન ઘર સદા વિહાર, ધણી સાથે સદા આનંદ પ્રેમથી રહેતા હતા એમ છે. સદા આનંદની લીલા કરતા હતા. એ ઘર પાછા, હવે આ ઘર જાગીને પાછા પરમધામ જવાનું છે, અને એના માટે સુંદર સાથ આપણે શું શું કરવાનું છે એ વિચારો, જાતે વિચારો. આ બધી લીલાઓ જે બતાવી છે, અને આ લીલાઓની અંદર ધણી જે બતાવ્યું છે અવશ્ય થવાનું છે, પણ અહીંયા આગળ થોડો વિક્ષેપ આવ્યો છે. એની પાછળનું કારણ શું? આજે બધા સમય બતાવ્યા, એ સમયમાં પૂરું નથી થયું. એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ શું છે? પ્રશ્ન છે મોટા મોટો. એ તો અહીંયા બતાવી દીધું કે 1895 સુધી તો અક્ષરના હૃદયની અંદર કુમારી રહેશે ને બધું બતાવી દીધું, પણ હજુ આ લીલા ચાલુ છે. એની પાછળનું કારણ શું છે? કેમ ન થયું? વિચારો સુંદર. આ બ્રહ્માંડનો લય કેમ ન થયો? મહાપ્રલય કેમ ન થયો? અહીં તો 1895 બતાવ્યું. સુંદર સાથ, આની અંદર વિચાર કરો કે શું કઈ ખામી બાકી રહી ગઈ? અવશ્ય થવાનું તો અવશ્ય છે, એમાં કોઈ મનમેઘ નથી, પણ કેમ ન થયું? સુંદર સાથ વિચારવાના માટે બધું સમજ છે. પ્રકરણ 54, ચોપાઈ 585. આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈ પણ આપણે દોડાવીએ. तीन ब्रह्मांड लीला तीन अवस्था, खिन में देखे खेले संग आधार, धनी में अर्धांग साथ अंग मेरा, इन घर सदा हम नित विहार, इन घर सदा हम नित विहार. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.